મન કી બાત કાર્યક્રમ ટીવી ઉપર જોતા માળિયાહાટીના આગેવાનો દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના આજના મન કી બાત કાર્યક્રમ માળિયાહાટીના તાલુકામાં બુધવાર યોજાયો હતો। મોટી સંખ્યામાં ભાજપના આગેવાનો મન કી બાત કાર્યક્રમમાં હાજરી આપી હતી। બનેસી ચુડાસમા ટીવી 18 ન્યૂઝ માળિયાહાટીના રાજેશ ભાલોડિયા તાલુકા ભાજપ પ્રમુખ માળિયાહાટી। આજરોજ દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના 111માં મન કી બાતના એપિસોડ કાર્યક્રમમાં માળિયાહાટીના તાલુકાના કાતરાસા ગામે બૂથ નંબર 1માં 114 બૂથ નંબરમાં મન કી બાતનો કાર્યક્રમ આજે યોજાણો। આ કાર્યક્રમમાં બૂથ પ્રમુખ તથા બૂથ સમિતિના સભ્યો સાથે આ કાર્યક્રમ મન કી બાતનો કાર્યક્રમ નિહાળ્યો। આજરોજ ગરુ મુકામે ગરુ જિલ્લા પંચાયત અંતર્ગત અને ગારુડી સીટ અંતર્ગત આજે પ્રધાનમંત્રીશ્રીનો મન કી બાતનો કાર્યક્રમ થયેલ, જેમાં અમારા સહયોગી કાર્યકર્તાઓ, આગેવાનો, ગામ લોકો, માતાઓ, બહેનો, વડીલો સૌએ હાજરી આપી અને મન કી બાતનો કાર્યક્રમ નિહાળી અને તેમાંથી ઘણી પ્રેરણા લીધી અને એ કાર્યક્રમથી સૌ લોકો પ્રોત્સાહિત થયેલ। આ સાથે આ કામ સફળતાપૂર્વક થયેલ છે, જેની હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું। ભારત માતા કી જય, વંદે માતરમ। વંદે માતરમ, ભારત માતા કી જય। આજ રોજ મન કી બાતનો કાર્યક્રમ માનનીય પ્રધાનમંત્રીશ્રીના ચૂંટણી પછીમાં પહેલીવાર સંબોધિત કરતા હોય એમાં હું રણજીતસિંહ બી યાદવ, તાલુકા ભાજપાના ઉપપ્રમુખ શ્રી માળિયાહાટીના, અમે સૌ લોકોએ ગરુ જિલ્લા પંચાયતમાં કાર્યકર્તાઓ, માતાઓ, બહેનો, બાળકો સૌએ સાથે મળીને મોદી સાહેબની મન કી બાતનો કાર્યક્રમ નિહાળી અને એમાંથી અત્યાર સુધીની જે વાતો હતી એમાંથી ઘણી ખરી વાતો એવી આપણે પ્રેરણાદાયી હોય એ બાબતની સૌને અનુભૂતિ થયેલ અને સૌ લોકોને ખૂબ ખૂબ શુભેચ્છા સાથે ભારત માતા કી જય, વંદે માતરમ।